વસ્તી ગણતરીની કામગીરીના સમયને લઈને બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે હવે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ પણ મેદાનમાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં હાલ ચાલી રહેલી વસ્તી ગણતરીની મહત્વપૂર્ણ કામગીરીને લઈને શિક્ષણ વિભાગ અને શિક્ષકો સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। આ આખો વિવાદ સમયના મુદ્દે શરૂ થયો છે, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાજેતરમાં એક પરિપત્ર જાહેર કર્યો હતો। આ પરિપત્રમાં એવી સૂચના આપવામાં આવી હતી કે શિક્ષણના નિયમિત સમય પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીની કામગીરી કરવાની રહેશે। શિક્ષણ વિભાગના આ આદેશ સામે હવે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે ઉગ્ર વાંધો ઉઠાવતા સરહદી પંથકના શૈક્ષણિક આલમમાં મામલો બરાબરનો ગરમાયો છે। શિક્ષક સંઘના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ આજે મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રૂબરૂ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। શિક્ષકોનું કહેવું છે કે વસ્તી ગણતરીની કામગીરી માટે તેમણે કલાકો સુધી અંતરિયાળ અને છેવાડાના ગામડાઓમાં ભટકવું પડે છે। આવી પરિસ્થિતિમાં આખો દિવસ શાળામાં ભણાવ્યા બાદ સાંજના મર્યાદિત સમયમાં ઘર ઘર જઈને સચોટ માહિતી એકત્ર કરવી વ્યાવહારિક રીતે બિલકુલ અશક્ય છે। વળી ગ્રામીણ વિસ્તારોમાં અંતર ઘણું વધારે હોય છે અને લોકો પણ દિવસ દરમિયાન ખેતરોમાં કે મજૂરીએ ગયા હોવાથી ઘરે ઉપલબ્ધ મળતા નથી, જેના કારણે સરકારી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં મોટી અડચણો ઊભી થઈ રહી છે। આથી શિક્ષક મહાસંઘે વસ્તી ગણતરી માટે કોઈ યોગ્ય અને વ્યાવહારિક સમય ફાળવવાની ઉગ્ર માંગ કરી છે। ત્યારે હાલ શિક્ષણનું નવું સત્ર શરૂ થયું છે। બાળકોના નામાંકનની કામગીરી, બેક ટુ સ્કૂલ અંતર્ગત જે ડ્રોપઆઉટ બાળકો હોય એમના રીએનરોલ કરવાની કામગીરી ચાલી રહી છે। આ સિવાય બાળકોનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે, એટલે બાળકોનું શિક્ષણ કાર્ય બગડે નહીં એ માટે ગઈકાલે પ્રમુખશ્રીની બેઠક થઈ અને એમાં તમામ ટીપીઓ અને ડીપીઓની હાજરીમાં એવો નિર્ણય લેવામાં આવેલો કે વસ્તી ગણતરીની કામગીરી સારા સમય બાદ કરવી અને ગુજરાત સિવિલ સર્વિસ રૂલમાં પણ એવી જોગવાઈ કરેલી છે કે દરેક કર્મચારી 24 કલાક સરકારના કામ કરવા માટે બંધાયેલો છે। આ ઉપરાંત વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને વળતર પણ સરકારશ્રી તરફથી આપવાનું નક્કી કરવામાં આવેલ છે, એટલે શિક્ષકો સારા સમય બાદ વસ્તી ગણતરીની કામગીરી કરે તો શાળાનું શિક્ષણ પણ ન બગડે એ માટે આ પરિપત્ર કરવામાં આવેલ છે। શિક્ષકો વર્ગખંડમાં મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરે અને પ્રાઇવેટ ઉપયોગ ન કરે એ હેતુસર મોબાઈલ જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે આચાર્ય પાસે જમા કરાવવાનું સૂચના આપવામાં આવી છે અને રિસેસ દરમિયાન જ્યારે જરૂર હોય ત્યારે આચાર્ય પાસેથી મોબાઈલ એ લઈ અને એનો શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ કરી શકશે। શિક્ષકોએ પોતાની લેખિત રજૂઆતમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ શિક્ષણ કાર્યની સાથે સાથે વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય અને મહત્વપૂર્ણ સરકારી કામગીરીની ફરજ નિભાવવા માટે કટિબદ્ધ છે અને તેનાથી ક્યારેય પીછે હટવા માંગતા નથી, પરંતુ તંત્રએ પણ શિક્ષકોની મજબૂરી સમજીને શાળાના સત્તાવાર સમય દરમિયાન જ કોઈ નિશ્ચિત સમયગાળો ફાળવી આપવો જોઈએ, જેથી કરીને આ રાષ્ટ્રીય કામગીરી વધુ અસરકારક, સચોટ અને કોઈપણ જાતના ટેન્શન વગર સરળતાથી પૂર્ણ કરી શકાય। મહાસંઘના આગેવાનોએ વસ્તી ગણતરીની ડ્યુટીમાં રહેલા શિક્ષકોની માનસિક સ્થિતિને સમજીને વહેલી તકે કોઈ વચલો રસ્તો કાઢવા અને શિક્ષકોને મોટી રાહત આપવા માટે વહીવટી તંત્ર સમક્ષ ભારપૂર્વક અપીલ કરી છે। 2027 માટે જે સરકારશ્રીની સૂચના હતી રાષ્ટ્રીય કામગીરી તે મુજબ શિક્ષકોએ પોતપોતાના ઓર્ડર લઈ અને નિયત સમય મર્યાદામાં કામગીરી કરવા માટેની પૂરી તૈયારીઓ કરેલી હતી અને એ મુજબ દરેક શિક્ષકો ગામે ગામ ભરી, મહેલ્લે ભરી, નાના શેરી મોહલ્લામાં ફરીને પણ વસ્તી ગણતરીના ઘર ગણતરી કરવાનો હાલની જે પ્રક્રિયા હાથ ધરેલી છે 30 જૂન સુધીમાં પૂર્ણ કરવાની તૈયારીમાં કામગીરી કરતા હતા। એવા સંજોગોમાં માનનીય જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત સાહેબની સૂચનાથી વર્તમાન હાલના ડીપીઓ શ્રી બનાસકાંઠા ડૉક્ટર વિનુભાઈ પટેલ સાહેબશ્રીએ તાબડતોડ એક પરિપત્ર કર્યો છે કે ભાઈ શિક્ષકોએ શાળા સમય પૂર્ણ કરીને જ કામગીરી કરવી, પણ ક્યાંક અંતરિયાળ એરિયામાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હળાદ, દાંતા આ વિસ્તારોમાં જે વાલીઓ કે ઘર દૂર એક ઘરથી બીજા ઘર અંતરનું પણ 1 કિલોમીટર 2 કિલોમીટરથી વધુ અંતર હોય, શિક્ષકોએ નિયત સમય મર્યાદામાં તેઓ પહોંચી વળતા નથી। આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માન્ય ડીપીઓ સાહેબશ્રીને મળવા આવીને એક વાતની રજૂઆત કરી છે કે શિક્ષકોને થોડોક શાળા સમયનો સમય
અને એ સિવાયનો પણ વધારાનો સમય આપી અને શિક્ષક ક્યાંક નાના મોટો ઓછો સમય શાળામાં ક્યાંક કલાક 2 કલાક ઓછો આવી શકે અને પોતાની વસ્તી ગણતરીનું એટલે કે રાષ્ટ્રીય કામગીરી ઝડપથી કરી શકે એ માટે ઓન ડ્યુટી ગણવા માટેની રજૂઆત કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાની પૂરી ટીમ અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની કચેરીએ આજે આવેલી છે. શિક્ષકોના આ વ્યાજબી વિરોધ અને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની રજૂઆત બાદ હવે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક સ્ટાફની નજર ઉચ્ચ અધિકારીઓ પર મંડાયેલી છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા શિક્ષણ તંત્ર શિક્ષકોની આ વ્યાવહારિક તકલીફને ધ્યાનમાં લઈને પરિપત્રમાં કોઈ સુધારો કરે છે કે પછી સમય અંગેના પોતાના જૂના નિર્ણય પર જ અડગ રહે છે. તેને લઈને અત્યારે તો તમામ શિક્ષકોમાં ભારે ઉત્સુકતા અને ચર્ચા જાગી છે.